રાજનીતિ કે હમામ મેં સબ નંગે હૈ। આવું એટલા માટે કહેવાય છે કેમ કે વાત રાજનીતિની આવે ત્યારે દરેક પક્ષો પોતાની વોટ બેંક ક્યાં છે એના આધાર પર નિર્ણયો લેતા હોય છે। એ ક્યારેય એ વાતનો તર્ક કે જવાબ નથી આપી શકતા કે આ દેશના સાવ સામાન્ય અતિ પછાત અને શોષિત અને વંચિત માણસો આઝાદીના આટલા વર્ષો પછી પણ એ અવસ્થામાં કેમ છે। શું કામ આપણે ભારતીય માનસને જાતિવાદથી મુક્ત નથી કરાવી શક્યા। આ બધા પ્રશ્નો વિષયો પર વાત કરવી છે। દેશના સૌથી મહત્વના મુદ્દા આજના દિવસના ચર્ચાયેલા મુદ્દા ભારત બંધની પણ વાત કરવી છે અને પછી એક એવા વિશેષ વ્યક્તિત્વની પણ વાત કરવી છે જેની વાત સાંભળીને દરેક ગુજરાતીની આંખોમાં અભિમાનનો ભાવ ઉમેરાશે। નમસ્કાર, આપની સાથે હું દેવાંશી। આજે ભારત બંધનું એલાન કરવામાં આવ્યું હતું। ભારત બંધનું એલાન રિઝર્વેશનના મુદ્દાની આજુબાજુ હતું। 1 ઓગસ્ટે દેશની વડી અદાલતે સુપ્રીમ કોર્ટે આપેલો નિર્ણય પોતાના જૂના જજમેન્ટને ફેરવીને સુપ્રીમ કોર્ટે નવું જજમેન્ટ આપ્યું કે રાજ્ય સરકારને એ અધિકાર રહેશે કે જો એ ઈચ્છે તો એસસી અને એસટીનું સબ કેટેગરાઇઝેશન કરી શકે। એસસી અને એસટીને જેટલા ટકા અનામત મળે છે એની અંદરનો એક હિસ્સો એટલે કે એસસીની જ અમુક જાતિ કે જે આજે આટલા વર્ષો પછી પણ ખૂબ અતિશય દરિદ્ર અવસ્થામાં, શોષિત અવસ્થામાં છે। એસટી સમુદાયની પણ એવી જાતિઓ કે જે રિઝર્વેશન મળતું હોવા છતાંય રિઝર્વેશનનો ભાગ નથી લઈ શકી કેમ કે થાય શું કે જ્યારે કશુંક મળે ત્યારે જે થોડાક ટોચ પર હોય એ લોકો એનો સતત લાભ લેવા માંડે। જે લોકો એકદમ નીચે ને કચડાયેલા હતા એ લોકો વધારે ને વધારે કચડાતા ગયા અને એના ઉકેલના સ્વરૂપમાં સુપ્રીમ કોર્ટે આંકડાઓના આધારે, રિપોર્ટ્સના આધારે, અહેવાલો વાંચીને એ નિર્ણય આપ્યો કે રાજ્ય સરકારો ઈચ્છે તો સબ કેટેગરાઇઝેશન કરી શકે છે કે જે રિઝર્વેશન મળ્યું છે એનો એક નાનો હિસ્સો એ જાતિઓ માટે સુનિશ્ચિત કરો, વર્ગીકૃત કરો અને પછી નક્કી કરો કે નહીં, આમને તો કશું જ મળ્યું નથી। રિઝર્વેશન હોવા છતાં એ લોકો કેમ ક્યારે મેઇન સ્ટ્રીમમાં આગળ આવી ન શક્યા એ વાતનો વિચાર કરવાની જરૂર હતી। શું કામ એસસી સમુદાયની રાજનીતિમાં કોઈ વણકર સમાજમાંથી આગળ આવે છે, કચ્છમાંથી કોઈ મેઘવાલ સમાજમાંથી આગળ આવે છે, પણ વાલ્મીકી સમાજના લોકો કેમ આગળ આવી ન શક્યા? આ બધા જ પ્રશ્નોના જવાબ રાજ્ય સરકારો ઈચ્છે તો એમણે આપવાના હતા, પરંતુ સૌથી પહેલાં જેવું આ સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ આવ્યું કે તરત જ ભારતીય જનતા પાર્ટીએ તો હાથ ઊંચા કરી દીધા કે નહીં, અમે આવું કશું કરવાના નથી, અમે આવું થવા પણ નહીં દઈએ, આ દેશની સરકારનું આ મત છે જ નહીં અને દેશની સરકાર તો આ વિષય પર કશું કહેવા જ નથી માંગતી, ટૂંકમાં આવું કરવા નથી માંગતી। એટલે મંત્રીઓએ પણ પ્રતિક્રિયા આપી, કચ્છના સાંસદ વિનોદ ચાવડાએ પણ એ દિવસે પ્રતિક્રિયા આપી કેમ કે અલ્ટિમેટલી પોલિટિક્સ છે ખૂબ મોટું। પાસવાન જાતિનું પોલિટિક્સ છે, મેઘવાલ પોલિટિક્સ છે, વણકર પોલિટિક્સ છે, એવી રીતે એસટી કમ્યુનિટી પણ છે, એનું પોલિટિક્સ છે। એટલે તમે ડેડિયાપાડા ત્યાં દક્ષિણ ગુજરાતના હિસ્સાઓમાં જશો તો ત્યાં વસાવા પોલિટિક્સ છે, નીચે જશો તો ત્યાં પટેલ પોલિટિક્સ છે, ચૌધરી પોલિટિક્સ છે કે જે આદિવાસીની જાતિ છે। હવે એ ચોક્કસ જાતિના માણસો શું કામ સતત આગળ આવતા ગયા? એ હજુ એ લોકો પૂરા આગળ નથી આવી શક્યા। એમના પણ દરેક પરિવારો ખૂબ આબાદ થઈ ગયા કે એ લોકોએ એ ડિસ્ક્રિમિનેશનનો સામનો નથી કરવો પડતો એવું નથી। અનંત પટેલ વાંસદાના ધારાસભ્યનો હું જ્યારે એક ઇન્ટરવ્યૂ કરી રહી હતી ત્યારે એમને એ પ્રશ્ન પૂછ્યો તો એમણે કહ્યું કે અમે સુરતમાં એ જ્યારે ભણતા અને ઘર લેવા જાય તો પટેલ છે એવું સાંભળે એટલે ઘર મળી જાય, પણ પછી એવું પૂછે કે કેવા પટેલ, અને એવું જ્યારે એવું કે આદિવાસી પટેલ તો ઘર ન મળે। તો આજે પણ વસાવા કે પટેલ કે ચૌધરી અટક છે તો તમને ઘર મળી જશે એવું નથી। તમે ચૌધરી હશો તો તમને પૂછશે કે તમે કયા ચૌધરી છો, ને એવું કંઈક આદિવાસી ચૌધરી તો ઘર નથી મળતું સરળતાથી। આ નિર્વિવાદ સત્ય છે। એ લોકો બધા જ બહુ જ સરસ આગળ આવી ગયા અને આ સમાજ જાતિવાદથી મુક્ત થઈ ગયો એ 2-5% લોકોની મેક્સિમમ આ વાત છે, બાકી જાતિવાદ આપણને ઘેરી રહ્યો છે। આપણે બધા જાતિવાદથી ગ્રસિત છીએ અને જ્યાં સુધી જાતિવાદ દૂર નથી કરી શકતા ત્યાં સુધી રિઝર્વેશન દૂર કરવાની વાત કોઈએ ક્યારે કરી પણ નથી। વાત આવે છે ભારત બંધના એલાનની, તો ભારત બંધના એલાનમાં ચિરાગ પાસવાન ભારત બંધને સમર્થન આપી રહ્યા છે, એટલે કે જે કેન્દ્ર સરકારમાં મંત્રી છે, જેમનું પોલિટિક્સ બિહારમાં છે, હવે એમની રાજનીતિ અને એમનું વર્તમાનમાં મંત્રી પદ એ બંને એકબીજા સાથે બહુ મેળ નથી ખાતા, પણ અને એમણે જો એ મેળ ટકાવી રાખવો હોય તો એમણે સમયાંતરે વિરોધ કરવો પડે। એટલે ગઈકાલે જ એમણે લેટરલ એન્ટ્રીનો વિરોધ કરી રહ્યા હતા અને વિરોધના આધારે સરકારે પોતાનો લીધેલો નિર્ણય પાછો લીધો, એ પણ રિઝર્વેશનની આજુબાજુ હતો। તો આ નિર્ણય સુપ્રીમ કોર્ટનો આપેલો છે, એને સરકાર સાથે સાંકળવામાં આવ્યો છે। બસપા સુપ્રીમો માયાવતીએ પણ એનું સમર્થન કર્યું છે ભારત બંધનું।
ગુજરાતમાં કોંગ્રેસે સમર્થન કર્યું છે, આમ આદમી પાર્ટીએ પણ સમર્થન કર્યું છે અને ભારતીય જનતા પાર્ટીએ બંધને સમર્થન નથી કર્યું પણ મુદ્દાને સમર્થન આપ્યું છે. અને એનો મતલબ કે દેશની સુપ્રીમ કોર્ટની સાથે આ દેશનો એક પણ રાજનૈતિક પક્ષ સહમત નથી. દેશની વડી અદાલત જે કહી રહી છે, જે રિપોર્ટ્સના આધારે, તથ્યોના આધારે, અહેવાલોના આધારે કહી રહી છે, એ આ દેશની એક પણ રાજ્ય સરકાર એ લાગુ કરવા નથી ઈચ્છતી, કેમ કે છેલ્લે અલ્ટિમેટલી વાત એમના પોલિટિક્સની, વાત એમની રાજનીતિની, વાત એમની વોટ બેંકની આવી જાય છે. નેતાઓને ખાસા પ્રશ્નો છે પૂછવા માટે, પણ આજે સૌથી મોટો પ્રશ્ન એ જનતાને કરવો છે. દરેક વખતે નેતા તમને વોટ બેંક એટલા માટે જુએ છે કેમ કે તમે વોટ બેંક બનો છો. નેતા તમારા માથા ગણે છે કેમ કે તમે નાગરિકની ઘીટું બનો છો. નેતા હંમેશા નિર્ણયો પોતાના કે પોતાના નિવેદનો એ રીતે જ આપે છે જે લોકભોગ્ય હોય. લોકોને મજા આવવી જોઈએ, લોકોને એવું લાગવું જોઈએ કે નહીં, આ માણસ મારી સાથે છે. તમને લાગવું કે આ મારી સાથે છે અને એનું હોવું, એ બંનેમાં ખૂબ મોટું અંતર છે. એક નેતાની વાતો સાંભળીને તમને એવું લાગી શકે એ તમારા સમાજનું કલ્યાણનું ઉત્થાન કરે છે ને તમારા સમાજનો નેતા છે. જો ખરેખર એ બધા જ નેતાઓ જે અત્યાર સુધીમાં આવ્યા એ સમાજોનું કલ્યાણ કરી શકવા માટે એટલા જબરદસ્ત સમર્થક અને બહુ જ અદ્ભુત હતા અને જેની વોટ બેંક તમે વર્ષોના વર્ષ બનતા જ ગયા, તમે કોઈ ચોક્કસ પક્ષ માટે ચોક્કસ વોટ બેંક બનતા ગયા. એટલે આ જાતિ છે તો આ જાતિના 90% ઉપરના માણસો તો કે તો ભાજપને જ વોટ આપશે. આ જાતિ છે તો કે આ તો કોંગ્રેસને જ વોટ આપશે. એટલે એવું કે ઉત્તર ગુજરાતમાં ઠાકોર છે તો કે ના ભાઈ, એ તો કોંગ્રેસવાળા કોંગ્રેસને જ વોટ આપે. તો કે પાટીદાર છે તો કે ના, એ ભાજપવાળા ભાજપને જ વોટ આપે. અને એટલે જ રાજકીય પક્ષો માટે તમે જાગીર બની ગયા. એટલા હદ સુધી જાગીર બન્યા કે તમારી વફાદારીમાં તમે ભૂલી ગયા કે કોને વફાદાર, જાતિને વફાદાર, પક્ષને વફાદાર કે સૌથી મૂળ તત્વ દેશને વફાદાર. દેશની વફાદારી બહુ જ ગાયબ થઈ ગઈ છે. અને એટલે તમે છટકી નથી શકતા દરેક વખતે રાજનેતાઓ પર દોષારોપણ કરીને કે ભાઈ આ પોલિટિશિયન આપણને લડાવી મારે છે. એ લોકો લડાવી મારે છે તો તમે લડવા માટે ઉતરી જાઓ ને એકબીજાની સાથે વધારે ખરાબમાં ખરાબ વર્તન કરો. એટલા મૂર્ખ તો છો નહીં. જે સમાજમાં છે એ રાજનીતિમાં આવી રહ્યું છે અને જે રાજનીતિમાં છે એ સમાજમાં જઈ રહ્યું છે. આ પરસ્પર છે. આનો એટલો બધો પરસ્પર સંબંધ છે કે તમે જેને નેતા બનાવો છો સમાજનો, એ આગળ જતા રાજનીતિનો નેતા બને છે, એ સરકારમાં આવે છે ને પછી એ એવા નિર્ણયો લે છે. એટલે 78 વર્ષ પછી જો તમને આપણા બનેલા ભારત સામે ફરિયાદ છે કે ભારતમાં 78 વર્ષ પછી આ સમસ્યાઓ કેમ છે, તો એ સમસ્યાઓ તમારી ને મારી અંદર છે. એ સમસ્યાઓ આપણી અંદર એટલે છે કેમ કે આપણે એવા છીએ. જો જાતિવાદથી તમે પીડાઈ રહ્યા છો ને પછી તમે એવા સ્ટેટમેન્ટ આપી રહ્યા છો કે રિઝર્વેશન જ બધું ખરાબ કરી રહ્યું છે, ખોટી ખોટી એટ્રોસિટીઝ થઈ રહી છે, નામ થઈ રહ્યું છે ને તેમ થઈ રહ્યું છે, તો તમે એ વખતે કેમ નથી બોલી શકતા જ્યારે તમારી આસપાસના જ માણસો કોઈની જાતિ જોઈને એને ઘરમાં પગ નથી મૂકવા દેતા, કોઈની જાતિ જોઈને એની સાથે ખોટું વર્તન કરે છે. એ જાતિવાદ રોકવા માટે તમે બોલતા નથી, ત્યારે તમે ચૂપ થઈ જાઓ છો, ત્યારે તમે મુખ પ્રેક્ષક બનો છો અને તમને એવું થાય છે કે સમાજમાં હું જ શું કામ બધા ઉપાડા લઈને ફરું. તો સમાજના ઉપાડા લઈને તમારે નથી ફરવા, તો એવા લોકો તો અનેક છે જેને ઉપાડા લઈને ફરવા છે, જે લોકોને એવું લાગે છે કે એમનું પોલિટિક્સ એની સાથે સંકળાયેલું છે. અને એટલે જ આજે ભારત બંધને સરખામણીએ ખૂબ મોટી સફળતા મળી છે. અમદાવાદના અનેક વિસ્તારોમાં એ બંધને પ્રતિસાદ મળ્યો. અમદાવાદ અને ગુજરાતમાં તો એની અસર સાવ તમે નહિવત કહી શકો. બિહારમાં અને ઉત્તર પ્રદેશ જેવા રાજ્યોમાં આની ખૂબ મોટી અસર જોવા મળી. સૌથી વધારે અસર બિહારમાં એટલે જોવા મળે કેમ કે ત્યાં જાતિ ખૂબ મોટી રાજનીતિ ભજવે છે. ત્યાં યાદવની એક અલગ રાજનીતિ છે, પાસવાનની અલગ રાજનીતિ છે. બધાની અલગ અલગ રાજનીતિની વચ્ચે સૌથી મોટો સવાલ એ છે કે બિહારમાં ચૂંટણી આવી રહી છે, ઇલેક્શન્સ છે. અને ચૂંટણી આવતી હોય ત્યારે હવે નીતિશ કુમાર ટકીને રહેશે કે કેમ, એ સવાલ શેષ છે. ભારતીય જનતા પાર્ટી એકલા હાથે બિહારમાં સરકાર બનાવી શકે એવી સ્થિતિમાં કાલે નહોતી ને આજે નથી. જે લડાઈ છે એ સીધી જ તેજસ્વી યાદવ અને નીતિશ કુમારની વચ્ચે થવાની છે. નીતિશ કુમારે પોતાની વિશ્વસનીયતા ખાસ્સા અંશે ગુમાવી હોવા છતાં પણ બિહારની રાજનીતિમાં આજે પણ એમનાથી મોટો સશક્ત અને રિલેવન્ટ નેતા બીજો કોઈ જ નથી. એટલે તમને નીતિશ કુમાર ગમે કે ન ગમે, તમે એમને ઇગ્નોર નથી કરી શકતા. એ હકીકત છે બિહારની રાજનીતિની. ચિરાગ પાસવાન પોતાનું એક જે વારસામાં મળેલું એમને જે વ્યાપ છે એ ટકાવી રાખવાની કોશિશમાં છે. તો ત્યાંના પરિણામો સૌથી વધારે જોવા મળી રહ્યા છે. આદિવાસી વિસ્તારોમાં આ બંધની ખૂબ મોટી અસર દેખાઈ. એમનો એવો દાવો છે, સવાલ છે કે સરકાર અમને હિસ્સાઓમાં વહેંચવા માંગે છે, સરકાર અમને હજુ વધારે અંદરો અંદર ભાગ પાડીને ઝઘડાવવા માંગે છે. ભાગનો સવાલ આવવો જ ન જોઈએ. ભાગ પ્રેમથી આપી દે ભાઈ બીજા ભાઈને તો ઝઘડા નથી થતા ઘરમાં. ભાગ આપે જ નહીં અને સતત તમે જાગીર બનીને રાખો, જાગીરદારી પોતાની પાસે જ રાખો
અને બીજા ભાઈએ 5 રૂપિયા જોઈતા હોય તો પણ આવીને એવું કહેવું પડે કે ભાઈ પ્લીઝ આપો ને આપો ને આપો ને. તો એક પેઢી સહન કરી જાય છે, બીજી પેઢી સહન કરી જાય, ત્રીજી પેઢી સહન કરી જાય, પણ એ વિસ્તાર જ્યારે મોટો થાય ત્યારે ગમે તેવા મોટા અને અદ્ભુત કુટુંબો કેમ ન હોય, એ રસોડા અલગ કરે છે. એવું નક્કી કરે છે કે જો સુખેથી રહેવું છે ને ખુશ થઈને રહેવું છે તો પ્રેમથી છૂટા પડીને રહો. અને એટલે જ ભલે અત્યારે એવો તર્ક અપાઈ રહ્યો છે કે અમારી અંદર ભાગલા પડાવવા માંગે છે, અને બીજું કે સરકાર પર આક્ષેપ થઈ રહ્યો છે. સરકાર તો પોતે જ હાથ ઊંચા કરી ચૂકી છે કે અમારે કંઈ લેવા દેવા જ નથી. વાત સુપ્રીમ કોર્ટની છે, પણ અલ્ટિમેટલી પોલિટિક્સ છે, રાજનીતિ છે. એટલે ખૂબ શાણપણ અને હોશિયારી સાથે કોંગ્રેસ, આમ આદમી પાર્ટી સહિતના પક્ષો એટલે કે ઇન્ડી ગઠબંધન બધા જ સાથી પક્ષો ભેગા થઈને દરેક વાતોને સરકારની સામે એટલા માટે મૂકી રહ્યા છે કેમ કે એવી છબી બતાવવા માંગે છે કે ભારતીય જનતા પાર્ટી આરક્ષણ વિરોધી છે. ભારતીય જનતા પાર્ટી શાસિત રાજ્યોએ ઘણા બધા એવા નિર્ણયો પણ કર્યા છે જેના કારણે એ છબી એમની વધારે સુદૃઢ બનતી જાય છે અને હવે સરકાર એ છબીથી બચવા માંગે છે. પણ એ બચવા માંગે એની પહેલાં ખાસું બધું મોડું થયું છે ઘણા બધા દ્રષ્ટિકોણથી. એટલે આજનો દિવસ અતિશય સંવેદનશીલ, ભારે, તણાવવાળો રહ્યો. આખા દેશમાં એવો રહ્યો. દેશની રાજનીતિ હવે આવનારા વર્ષોમાં ચૂંટણીઓ આના પરત થવાની છે. ફરી એકવાર સાબિત થઈ ગયું. ગુજરાતની ચૂંટણીને તો હજી બહુ વાર છે. સ્થાનિક સ્વરાજ્યની સરકાર લાવે ત્યારે આવશે. તો એ બધાની વચ્ચે બાકીના રાજ્યોમાં, દેશના બાકીના હિસ્સાઓમાં જ્યાં જ્યાં ચૂંટણી આવી રહી છે ત્યાં મુદ્દો ખૂબ પ્રભાવી રહેવાનું છે. જોઈએ બધા દ્રશ્યો, સાંભળીએ રાજનેતાઓને જેમણે આજે ખૂબ પ્રતિક્રિયાઓ આપી છે આ વિષય પર. देखिए, मैं इस दो बात को एकदम स्पष्ट कर दूं। अगर किसी भी एक विषय को उदाहरण के तौर पर दिखाकर अगर सरकार की नीयत में सवाल उठाया जाएगा तो आज की तारीख में सरकार का अंग होने के नाते मैं इस बात को स्पष्ट कर दूं, हेड ऑफ द गवर्नमेंट मेरे प्रधानमंत्री हैं और प्रधानमंत्री जी की सोच कतई आरक्षण विरोधी नहीं हो सकती। पीछे कुछ दिनों पहले जब अनुसूचित समाज में भी आरक्षण को लेकर मतभेद को पैदा करने का प्रयास किया गया था, सुप्रीम कोर्ट के द्वारा जिस तरीके से उसमें अलग अलग प्रावधान बनाए जाने की बात कही गई थी, उस पर भी मेरे प्रधानमंत्री ने स्पष्ट तौर से कहा था और ये कैबिनेट की मीटिंग में ही इस बात को कहा गया था कि आरक्षण को जिस तरीके से बाबा साहेब भीमराव अंबेडकर ने जो प्रावधान बनाए हैं वही प्रावधान वैसे ही लागू रहेंगे। आज जिसका आप जिक्र कर रहे हैं, दूसरी बात ये, पहली बात तो सरकार की सोच पूरी तरीके से आरक्षण के समर्थन में है, प्रधानमंत्री जी की सोच आरक्षण के समर्थन में है। दूसरी बात, मैं और मेरी पार्टी कतई सहमत नहीं है કે દલિત સમાજની અંદર જે સાવ હાસ્યમાં ધકાયેલા વાલ્મીકી સમાજ જેવી જે પેટા જ્ઞાતિઓ છે એના માટે સમાજ પણ વિચારે અને સરકાર પણ વિચારે. સરકાર અને ન્યાયતંત્ર જેવું કહેવા માંગતા હોય કે આ વર્ગો દલિતોની અંદર અતિ પછાત, અતિ વંચિત, અતિ શોષિત છે, તો એના માટે જમીન સુધારણાના કાર્યક્રમો થઈ શકે, શિક્ષણ, આરોગ્ય, રોજગારની બીજી એક્સ્ટ્રા ઓર્ડિનરી વ્યવસ્થાઓ એમના માટે વિચારી શકાય, બજેટમાં વધારે એલોકેશન કરી શકાય. સુપ્રીમ કોર્ટે પણ એ બાબતે વિચારવું જોઈએ, પણ એ થતું નથી. અને સમાજ તરીકે આપણે પણ વિચારવું જોઈએ કે દલિતોની અંદર આપણા જ આ ભાઈઓ આપણી તુલનામાં વધારે કેમ વંચિત રહ્યા છે, આપણું એમની સાથેનું વર્તન કેવું છે, આપણે એમની સાથે ભેદભાવ કરીએ છીએ કે કેમ, આપણે જે ટેનામેન્ટ ફ્લેટ સોસાયટીઓ બનાવીએ છીએ એમાં એમને રહેવાની અનુકૂળતા કરી આપીએ છીએ, એમને રહેવા માટે ઘર આપીએ છીએ કે કેમ, આપણા પણ એ પ્રશ્નો છે. આનો પણ આવનારા દિવસોમાં ગંભીરતાપૂર્વક વિચાર કરવો જોઈએ. જે રીતે 21 તારીખના એસસી સમાજના બંધને સંપૂર્ણ ટેકો આપે છે તે ખૂબ આવકારદાયક છે અને એની સાથે સમાજનું વર્ગીકરણ કરવાની જે વાત કરી છે, સમાજમાં ભાગલા પાડીને રાજ કરોની નીતિની જે વાત કરી છે એનો ઘોર વિરોધ કરીએ છીએ. અમે જન્મજાત આદિવાસી છીએ એટલે જન્મજાત, આર્થિક રીતે નહીં પરંતુ જન્મજાત અનામત અમારો હક છે અને અધિકાર છે. નામદાર સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ચંદ્રચૂડ અને એમની 7 જજોની બેન્ચ દ્વારા 1 ઓગસ્ટ 2024ના રોજ જે ચુકાદો આપ્યો છે, જે સંવિધાનમાં આરક્ષણની, જે સંવિધાનમાં અનુસૂચિત જાતિ અને જનજાતિ માટે આરક્ષણના પ્રાવધાન છે, ત્યારે આ બેન્ચના ચુકાદાએ એવું જણાવ્યું છે કે ક્રિમિલેયર અંતર્ગત રાજ્ય સરકારો જ્ઞાતિઓના વર્ગીકરણ કરીને અને અનામત આપી શકે છે. ત્યારે આમ કરવાથી જે બંધારણના મૂળ હેતુ છે, સિદ્ધાંતો છે, એનું ઉલ્લંઘન થશે. આરક્ષણમાં વધારો કે ઘટાડો કરવાની સત્તા
આર્ટિકલ 341, 342 મુજબ એ રાષ્ટ્રપતિ કે સંસદને જ હોય છે. ત્યારે રાજ્ય સરકારોને આવા અધિકારો આપવાથી આવનાર દિવસોમાં અમુક ચોક્કસ જ્ઞાતિ પેટા જ્ઞાતિઓને પોતાના તરફ લેવા માટે અમુક વૈમનસ્ય ઊભું કરવામાં આવશે, જેના લીધે વર્ગ વિગ્રહ પણ થશે. એટલા માટે આ ચુકાદાનો અમે વિરોધ કરીએ છીએ અને આ બંધનું એલાન અમે પણ આહવાન કર્યું હતું અને આહવાનને ધ્યાને રાખીને આજે અંબાજીથી ઉમરગામ સુધીના તમામ જિલ્લા તાલુકા મથકો હોય કે તમામ બજારો હોય સજ્જડ બંધ રહ્યા છે. આપણા દેશની આ એક કઠણાઈ છે કે આપણે ત્યાં બધું જ રાજનૈતિક છે, પણ આપણા દેશની સુંદરતા એ છે, આપણા રાજ્યની સુંદરતા એ છે કે આપણી પાસે એવું સુંદરતમ દ્રશ્ય અને સુંદરતમ વ્યક્તિઓ છે કે જેમને જોઈને આપણી આંખ ઠરે. એ જગ્યાઓ જોયા પછી આપણી અંદર એ સ્વાભિમાનની લાગણીનો ભાવ ઉમેરાય, આપણી આંખોમાં એ અભિમાન આવે. એટલા માટે આવે કેમ કે એવા માણસો છે કે જેમણે આપણું જીવન આખું બદલી નાખ્યું છે. હું વાત કરી રહી છું સ્પેસ એપ્લિકેશન્સ સેન્ટર અમદાવાદના ડિરેક્ટર, વર્તમાન ડિરેક્ટર નિલેશ એમ દેસાઈની. વૈજ્ઞાનિક છે, ખૂબ મોટા સાયન્ટિસ્ટ છે. એટલે ભારતીય વૈજ્ઞાનિકોમાં અત્યારે જે ઈસરોના ડિરેક્ટર મેઇન, એના પછી અત્યારે નિલેશ એમ દેસાઈ છે જે અત્યારે એસએસસીના ડિરેક્ટર્સ છે. એમનું મેં ઇન્ટરવ્યૂ કર્યો છે અને આવતીકાલે સાંજે એ હું રિલીઝ કરવાની છું. પણ મને થયું કે તમે આખો ઇન્ટરવ્યૂ જુઓ અને મને પૂરી આશા છે કે તમે એ આખો ઇન્ટરવ્યૂ જોશો બધા જ લોકો. પણ એના પહેલાં એમના વિશે વાત કરું. નિલેશ દેસાઈ વિશે વાત કરવાનું સૌથી મોટું કારણ એ છે કે મારી સૌથી મોટી ભ્રમણા જે મેં પાડી રાખી હતી ને મારા જેવા અનેક માણસોએ પાડી રાખી છે કે ગુજરાતીઓને ને વિજ્ઞાનને બહુ લેવા દેવા નથી. ગુજરાતીઓ ક્યાં એટલા બધા વૈજ્ઞાનિક છે અને બને છે તો એ બહાર જઈને બને છે. એટલે આપણે સુનિતા વિલિયમ્સ વિશે પણ ઓછી વાત કરીએ છીએ, જે અત્યારે સ્પેસમાં ફસાયેલા છે, ત્યાં સ્ટક થઈ ગયેલા છે ISSમાં, ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં. એમના વિશે ફરી ક્યારેક વાત કરીશું. પણ એ ગુજરાતી છે, પણ એ બહારના ગુજરાતી છે, એટલે એ અમેરિકન સિટીઝન છે. નિલેશ દેસાઈ એવા ગુજરાતી છે જે નવસારીમાં જન્મ્યા, આણંદ પાસેના વલ્લભ વિદ્યાનગરમાં ભણ્યા, એના પછી ગાંધીનગર ભણ્યા, અમદાવાદની LD એન્જિનિયરિંગ કોલેજમાં એમણે પોતાનું બેચલર્સ ઓફ એન્જિનિયરિંગ BE કર્યું, BTech કર્યું, ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કમ્યુનિકેશન્સમાં એટલે કે EC ભણ્યા અને એના તરત પછી એ ઈસરોમાં જોડાયા અને 1982થી ઓલમોસ્ટ એ ઈસરોમાં જોડાયા અને આજે એ SSCના ડિરેક્ટર છે. સ્પેસ એપ્લિકેશન સેન્ટર શું છે? એટલે આપણે ઉદાહરણ તરીકે જે હાર્ડવેર જોઈએ છીએ, આપણને બહારથી પેલો જે આપણને એક રોકેટ લોન્ચર દેખાય ને એની અંદર આપણે જોઈએ કે એક સેટેલાઇટ બનેલો છે ને ત્યાં જઈને છોડી દીધો, પણ એની અંદરની જે ટેકનોલોજી છે, સ્પેસ એપ્લિકેશન્સ, અંતરિક્ષમાં આપણને જે પણ ઉપયોગમાં લાગે છે એમાંથી મોટા ભાગનું આ દેશના વિજ્ઞાનનું હૃદય, આ દેશના વિજ્ઞાનનું મગજ, એની બાકીની બધી જ ઇન્દ્રિય એ અમદાવાદમાં ધબકે છે. અમદાવાદનું ઈસરો, અમદાવાદનું સ્પેસ એપ્લિકેશન સેન્ટર, આખા દેશના આ પ્રકારના કાર્યક્રમના જનક કોણ? એને પેદા કરનાર, એ સપનું જોનાર એક ગુજરાતી, વિક્રમ સારાભાઈ. વિક્રમ સારાભાઈએ ગુજરાતીઓના મનમાં માત્ર નહીં, આખા દેશના મનમાં એ સપનું રોપ્યું કે ભારત પણ આ કરી શકે છે. આપણે એ કર્યું. પણ આપણે ત્યાં વિજ્ઞાન એટલું બધું સીમિત છે એટલે આપણે એવું માનીએ કે ભાઈ આપણે બહુ જ સરળતાથી એવું બોલી દઈએ કંઈ પણ થાય એટલે કે ભાઈ આ જુઓ ને અહીંયા રોડના ઠેકાણા નથી ને આપણે ચંદ્રમંગળની વાતો કરીએ છીએ. પણ આપણને ખબર કેવી રીતે પડી કે ચંદ્ર ખાડાવાળો છે? આ સવાલ ખાલી બહુ આપણે સરળતાથી એવું કહી દઈએ છીએ કે વિજ્ઞાન પાછળ આપણે આટલા કરોડો ખર્ચીએ છીએ, પણ આપણને શું મદદ થાય છે? આપણી પાસે એ વાતના જવાબ નથી કે આપણને કેવી રીતે ખબર પડે છે કે સાયક્લોન આવવાનું છે. અમે તમને દરરોજ પેલું વેધર એનાલિસિસ બતાવીએ છીએ કે આમ વિન્ડીની સાઇટ ખોલીએ અને પછી નકશો ઝૂમ કરીને બતાવીએ તમને કે જુઓ ચોમાસું આજે અહીંયા વરસાદ પડવાનો છે, અહીંયા વરસાદ પડવાનો છે. કેવી રીતે ખબર પડી રહી છે આપણને? કેમ કે આપણા સેટેલાઇટ છે, આપણી રડાર સિસ્ટમ છે, અને એ બધું જે સૌથી મહત્વનું કામ જ્યાં થાય છે એ સ્પેસ એપ્લિકેશન સેન્ટર છે. આપણે એવી ફરિયાદ કરીએ છીએ ને કે દક્ષિણ ભારતના લોકોને ત્યાં તો બાળકને પણ વિજ્ઞાન પ્રત્યે રુચિ છે વગેરે વગેરે. આપણી પાસે એ જવાબ છે કે આપણે આવા માણસોને ઓળખી શક્યા જે આપણી આસપાસ છે, જે લોકો અદ્ભુત કામ કરી રહ્યા છે. ને આપણને એવું લાગે છે કે મેણું ભાગે એવો માણસ છે. ત્યાં ગયા પછી મને ખબર પડી કે અનેક ગુજરાતીઓ છે કે જે વિજ્ઞાનમાં અદ્ભુત કામ કરી રહ્યા છે. સૌથી પહેલો દોષ હું મારા માથા પર લઉં છું અને મારા સહિતના અનેક એવા માણસો કે જેમણે આવા માણસોની વાત કરવી જોઈતી હતી, સતત કરવી જોઈતી હતી, પણ આટલા લાંબા સમય સુધીની પ્રતીક્ષા કરી. ખૂબ મોડું કર્યું તમને એ બતાવવામાં કે આપણે ચંદ્રયાન 3 પર જ્યારે તાળીઓ પાડતા હતા અને આમ સરસ ઈસરો આમ સેલિબ્રેટ કરી રહ્યા હતા, ત્યારે આપણે ભૂલી ગયા કે આપણા અમદાવાદમાં, મારી ઓફિસથી બહુ જ 10 કિલોમીટર દૂર પણ નથી, તમે જ્યારે જતા હશો અમદાવાદના રસ્તાઓ પર સેટેલાઇટ એરિયામાં,
તો તમને ખબર પણ પડતી હશે, તમે જોતા પણ હશો એ બોર્ડ, પણ આપણે જોઈએ છીએ અને છતાંય ઘણું બધું ઇગ્નોર કરીએ છીએ. એ સ્પેસ એપ્લિકેશન સેન્ટર આ દેશની સૌથી મહત્વની અંતરિક્ષ વિજ્ઞાનની સંસ્થા અમદાવાદમાં છે અને એના ડિરેક્ટર એક ગુજરાતી છે. અને કેવીમાં ભણ્યા પછી, ગુજરાતમાં રહીને ભણ્યા પછી, કોઈ જ હાઈફાઈ અભ્યાસ કર્યા વગર આજે એટલું બધું હાઈફાઈ એ બનાવે છે. પણ મારે એમના વિશે બીજી વાત એ કરવી છે કે હું જ્યારે ઇન્ટરવ્યૂ લઈ રહી હતી એ દરમિયાન મેં ઘણી બધી વાતો જાણી અને જેણે મને સમજાવ્યું કે આપણા દેશમાં અનેક સમસ્યાઓ છે. આપણે જ્યારે રાજનીતિક સવાલો પર વાત કરીએ ત્યારે આપણને એવું થાય કે આ કેટલું બધું આમ શું કેઓસ થઈ રહ્યો છે, આપણે ક્યાં જઈને રોકાઈશું, આ દેશ તો આમ જ બરબાદ થઈ જવાનો છે. આપણને બધાને મનમાં એવો વિચાર આવે, પણ છતાંય 78 વર્ષ પછી પણ આ દેશ કોઈ દિવસ બરબાદ નથી થયો અને સતત આગળ જાય છે અને આપણે ઉર્ધ્વ દિશા તરફ આગળ જઈ રહ્યા છીએ. એનું કારણ શું છે ખબર તમને? એવા માણસો કે જે આ દેશ માટે પોતાનું બધું જ બાજુ પર મૂકી દે છે. આ એવા વૈજ્ઞાનિકો છે કે જે દરરોજ રાત્રે, એટલે એવું નહીં કે અઠવાડિયામાં 1 દિવસ કે 2 દિવસ, દરરોજ રાત્રે સોમથી રવિ સતત એક પણ દિવસની રજા વગર દરરોજ રાત્રે 2 વાગ્યા સુધી કામ કરે છે અને સવારે પાછા 10-11 વાગે તો ઓફિસ આવી જાય છે. તમે સમજો, 10 થી લઈને રાત્રે 2 સુધી કામ કરતા, સતત કામ કરતા માણસો એ નિરાશ નથી થતા. એ ટ્રાવેલ શેમાં કરે છે? તો કોરોના સુધી એસએસસીના ડિરેક્ટર એ બસમાં ટ્રાવેલ કરતા હતા, એસટી બસમાં. ગાંધીનગર રહેતા અને પછી ગાંધીનગરથી અમદાવાદ એસટીમાં બેસીને આવે, બસમાં બેસીને. મેં પૂછ્યું એમને કે બસમાં કેમ આવતા હતા, તો એમણે કહ્યું કે જે પેલી ઊંઘ બાકી હોય એ ઊંઘ પૂરી થઈ જાય, છાપું વાંચી લેવાય અને સારું લાગે. તો બસમાં બેસીને જે વ્યક્તિ ગાંધીનગરથી અમદાવાદ અપડાઉન કરે, આખી દુનિયાને ટેકનોલોજી આપે પણ પોતે કીપેડવાળો મોબાઈલ વાપરે. અને પૈસાની બચતનું સૌથી મોટું ઉદાહરણ એ કે હું જ્યારે એમના રૂમમાં એન્ટર થઈ ત્યારે મેં જોયું કે નેમ પ્લેટ પર સહેજ ભૂસાયેલું હતું. મેં પૂછ્યું કે આ કેમ ભૂસેલું છે? તો એમણે એવું કહ્યું કે એ પહેલાં ડેપ્યુટી ડિરેક્ટર હતા, તો એમણે ડેપ્યુટી ભૂસી કાઢ્યું અને ડિરેક્ટર રાખ્યું જ્યારે ડિરેક્ટર બન્યા ત્યારે. ખુરશી કઈ વાપરે છે તો તમે જોયું હશે કે 80-90ના દાયકામાં વ્યક્તિ જ્યારે કોઈ પણ સરકારી સંસ્થામાં જોઈન થતો ત્યારે એક પેલી પ્લાસ્ટિકની આમ ચોકડીવાળી એક ખુરશી મળતી, એ ખુરશી પર જ એ આજે બેસે છે. આવા અનેક માણસો છે. આ વ્યક્તિ પ્રશંસા માટે નિલેશ દેસાઈની વાત હું તમારા સાથે શેર નથી કરી રહી, એટલા માટે કે હવે આ સમય એવો આવીને ઊભો છે કે જ્યારે આપણે નક્કી કરવાનું છે કે આપણા આદર્શો કોણ, આપણા બાળકના આદર્શ કોણ. એટલે તમારું બાળક મોટા થઈને શું બનવાનું સપનું જુએ છે? એને મોટા થઈને શાહરૂખ ખાન બનવું છે, ધેટ્સ ઓકે, એમાં કશું જ ખોટું નથી શાહરૂખ ખાન બનવામાં. પણ દેશનું દરેક બાળક શાહરૂખ ખાન નથી બની શકતું. શાહરૂખ ખાન કદાચ આ દેશનો એક ચહેરો હોઈ શકે એક હિસ્સા માટે, પણ આ દેશનું હૃદય, આ દેશની આત્મા એ એવા માણસો છે જે કશું જ વિચાર્યા વગર દિવસ રાત કામ કરે છે. આ દેશની સુરક્ષા, સમૃદ્ધિ માટે કામ કરે છે. ખેડૂતોને કેવી રીતે એના પાક ઉત્પાદનમાં સહયોગ મળી શકે, કેવી રીતે કમ્યુનિકેશન સરળ થાય, કેવી રીતે સેનાની સુરક્ષા જળવાયેલી રહે, કેવી રીતે આપણે જીપીએસની જગ્યાએ પોતાની નાવિક ઓપરેટ કરી શકીએ અને આપણા મોબાઈલમાં આપણું લોકેશન બીજું કોઈ ન જાણે, આપણા દેશની સિસ્ટમ હોય કે જે કામ કરે. આપણે કેવી રીતે એવી ટેકનોલોજી બનાવીએ કે જેથી આપણા મોબાઈલ કોઈ હેક ન કરી જાય. આપણે કેવી રીતે અંતરિક્ષમાં પહોંચીને એ સુનિશ્ચિત કરી શકીએ કે એક માછીમાર જઈ રહ્યો છે તે પાકિસ્તાનની સીમામાં ન જતો રહે. આપણે એવું કેવી રીતે જાણી શકીએ કે આપણે માછીમારને પહેલેથી કહી શકીએ કે અહીંયા વધારે માછલી મળશે, ઉપરથી દેખાઈ રહી છે, તમે ત્યાં જઈને ફિશિંગ કરી આવો. અને સિવાયના અનેક ક્ષેત્રો, એ બધા જ ક્ષેત્રમાં ભારત બહુ જ સરસ જો કામ કરી રહ્યું હોય તો એ આવી સંસ્થાઓને આભારી છે. અને એ સંસ્થાઓ આપણી આસપાસ છે, ત્યાં કામ કરતા માણસો આપણી આસપાસના છે, પણ કદાચ આપણે એમને ઓળખવાનું, જાણવાનું ને એમના વિશે વાત કરવાનું અને એમનું ગૌરવ લેવાનું અને અભિમાન કરવાનું ભૂલી ગયા છીએ. તો ગુજરાતને ખૂબ ગૌરવ છે દરેક ગુજરાતીઓ પર જે પોતપોતાના ક્ષેત્રમાં અદ્ભુત કરી રહ્યા છે. આ ગુજરાત ધીરુભાઈ અંબાણીનું અને મુકેશભાઈ અંબાણીનું ગુજરાત છે. આ ગુજરાત ગૌતમ અદાણીનું ગુજરાત છે. પણ એ રીતે આપણે જે રીતે ગાંધીનું ગુજરાત કહીએ છીએ, જે રીતે સરદાર પટેલનું ગુજરાત કહીએ છીએ, વર્તમાન રાજનીતિમાં જે રીતે નરેન્દ્ર મોદીનું ગુજરાત કહેવાય છે, એ રીતે આ ગુજરાત વિક્રમ સારાભાઈનું પણ છે. એ રીતે જ આ ગુજરાત નિલેશ દેસાઈનું ગુજરાત પણ છે. અને જેને વિજ્ઞાનમાં રુચિ છે એ વ્યક્તિઓ આ વિષય પર ગૌરવ લેતા થાય અને આવા વ્યક્તિઓની વાત થકી તમે એટલી પ્રેરણા મેળવી શકો કે આપણે બહુ જ સિદ્ધિઓ મેળવી છે અને આપણે જે સિદ્ધિઓ પર ખૂબ ગૌરવ અનુભવીએ છીએ એ વ્યક્તિઓ પણ આપણી આસપાસના છે, આપણામાંથી જ ગયેલા છે. અને એ લોકો આટલી પ્રામાણિકતાથી કામ કરી રહ્યા છે અને એટલી પ્રામાણિકતાથી એ કામ એટલે કરી શકે છે કેમ કે એમના કેન્દ્રમાં આ દેશ છે. એ લોકો આ દેશ માટે કામ કરે છે. બાકી એ ડિરેક્ટર બની ગયા છે, રાત્રે 2 વાગ્યા સુધી ઓફિસમાં ન રોકાય તો કોઈ કાકોએ એમને પૂછવાનું નથી જઈને કે કેમ નથી બેઠા.
પણ એ છતાં એટલે કરે છે કેમ કે એ પોતાના કામને નિસ્વાર્થ પ્રેમ કરે છે. એ કોઈ કોર્પોરેટ્સમાં નથી કે વધારે કામ કરશે તો વધારે ઇન્સેન્ટિવ મળવાનું છે કે એક્સ્ટ્રા કલાકના કામના પૈસા મળવાના છે. એવું કશું જ નથી મળવાનું. છતાં એ કામ કરે છે. એ કામ કરે છે એના વિશે કદાચ કોઈ વાત પણ નથી કરતું ને તો એ કામ કરે છે. એટલે ચંદ્રયાન લેન્ડ થઈ શક્યું ત્યાં આપણા ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર, તો એની પાછળના જેટલે મુખ્ય કામ છે, એટલે કઈ જગ્યા પર લેન્ડ થશેથી માંડીને એ કેમેરા જેણે નક્કી કર્યું, સાઇટ લોકેશન્સ, એ બધું જ SSCએ નક્કી કર્યું હતું. કેટલા લોકો જાણે છે SSC વિશે? આપણે ઉપર છેલ્લું નાસા કે ઇસરો વિશે વાત કરી લઈએ છીએ, પણ SSC અમદાવાદમાં છે એના વિશે તો વાત જ નથી કરી ક્યારેય. અને એટલે જ દરેક વ્યક્તિ ભૂલ સુધારતા હોય છે, એટલે આખા મીડિયાની તો નહીં પણ એટલીસ્ટ જમાવટ તરફથી હું એ વાત કરવાની શરૂઆત કરી રહી છું. અને આ વાત કરવાનો ઉદ્દેશ્ય આ રાજ્યના દરેક મા બાપની અંદર એ સપનું રોપવાનો પણ છે કે ગુજરાતીઓ ધારે એ કરી શકે એમ છે. પોતાના બાળકને કે સંતાનને એટલું સીમિત ન બનાવતા કે એ રીલ્સ જોયા કરવાના ચક્કરમાં એ ભૂલી જાય કે એની ક્ષમતા તો વિક્રમ સારાભાઈ જેવા બનવાની હતી. એ ખાલી રીલમાં જોઈને અટવાતું બાળક બનીને રહી ગયું. એકદમ સંક્ષિપ્તમાં થોડુંક અંશ સાંભળીએ જે ઇન્ટરવ્યૂ કાલે રિલીઝ થવાનો છે એનો. પછી આવતીકાલે તમે આખો ઇન્ટરવ્યૂ સાંભળશો એવી મારી અપેક્ષા. 1982 થી અહીંયા જ છું. 82 થી 86 ભણતર કર્યું એલડી એન્જિનિયરિંગ કોલેજમાં. અને મેં કીધું એમ 85-86 આખું વર્ષ લગભગ ઇસરોમાં જ ગાડ્યું હતું પ્રોજેક્ટ વર્કમાં. અને એ પછી 86 ફેબ્રુઆરીમાં અહીંયા જોઈન થયો. ત્યાંથી 38 વર્ષ પૂરા થયા ફેબ્રુઆરીમાં. ત્યાંથી ઇસરોમાં જ છું. સર, સાયન્ટિસ્ટની પર્સનલ લાઈફ કેવી હોય છે? એટલે તમારે તો આમ પર્સનલ લાઈફ જેવું કશું છે? હા, ઘરેથી એ જ ફરિયાદ રહેતી હતી કે કાયમ ઓફિસમાં વધારે સમય કાઢીએ છીએ. અને હું પાછો ગાંધીનગરથી અપડાઉન કરતો હતો, એટલે લગભગ 2-2.5 કલાક બીજા જતા રહે બસમાં અપડાઉન કરો. બસમાં જ આવતો હતો હું. બસમાં આવતા હતા? છેક એસોસિએટ ડાયરેક્ટર બન્યો અને કોવિડ શરૂ થયો ત્યાં સુધી હું બસમાં જ અપડાઉન કરતો હતો. કોવિડ પછી ગાડી ઓફિસથી લઈ લીધી. અચ્છા. પણ બસમાં એટલે આવતો હતો કે મને તો બસ પેપર વાંચવાનો શોખ હતો, એટલે ન્યૂઝપેપર વંચાઈ જતું હતું. ટાઈમ્સ ઓફ ઇન્ડિયા આખું વંચાઈ જાય. અને બીજું કે ઊંઘ બી સારી મળી જતી હતી, એટલે જે ઊંઘ ઓછી પડે એ બસમાં રિકવર થઈ જાય આપણું. એટલે આવા બધા ઘણા એડવાન્ટેજ છે. અમે ઘણા ફ્રેન્ડ્સ પહેલાં તો શરૂઆતમાં જ્યારે ફ્રેન્ડ્સ ઘણા ગાંધીનગરથી સાથે અપડાઉન કરતા હતા, એટલે ઘણી બધી આ બધી ચર્ચાઓ બી થઈ જતી હતી. એટલે એ રીતે સમય ક્યાં પસાર થઈ જતો તો એ ખબર પડતી નથી. તો અમદાવાદ ગાંધીનગરની બસમાં આવતા કેટલા બધા લોકોને આમ કલ્પના નહીં હોય નહીં કે એક વૈજ્ઞાનિક અમારી બાજુમાં મુસાફરી કરી રહ્યા છે. અરે બાપરે. તો મને થોડું હજી હવે મને પ્રશ્ન થાય. મેં એવું જાણ્યું તમે સ્માર્ટફોન પણ નથી વાપરતા ને? હા, અત્યાર સુધી જરૂર લાગી નથી. અચ્છા. તો મતલબ અમારા સ્માર્ટફોનમાં જે સિસ્ટમ આવે છે એ બધી જ ઓલમોસ્ટ ખાસું બધું છે જેનો આધાર અહીંયા છે, પણ તમે એ કોઈ જ એપ્લિકેશન્સ યુઝ નથી કરતા? મને બહુ જરૂર લાગતી નથી. ખાસ કરીને લોકોને આજકાલ જે વોટ્સઅપ, ફેસબુક, આ તે બધું જે સોશિયલ મીડિયા પર વધારે ઇન્ટરેસ્ટ છે. હું એવું પર્સનલી એવું માનું કે એનાથી ડિસ્ટ્રેક્શન જ થશે. એકવાર એનું આદત પડી જાય પછી એ છૂટવી અઘરી છે. એટલે જ્યાં સુધી એનું રેઝિસ્ટ કરી શકાય ત્યાં સુધી કરીએ એમ. અને બીજા કામમાંથી બહુ ફુરસદ મળતી એટલે એવી કંઈ જરૂર, એટલે ખાલી ટોક માટે જ જરૂર પડે છે. એ માટે તો આ ફોન જે મારો છે બ્લેકબેરી ટાઈપ એ સફિશિયન્ટ. ઓ પેલો બટન વાળો છે ને, કીપેડ વાળો. હા. અરે એટલે ઘણા લોકો કે ફોન કે અમે આપીએ ફોન. મેં તો ફોનનો સવાલ નથી, ફોન તો ઘરે ઘણા પડ્યા છે. ઓકે. અને તમે તો આ વખતે અમે ગયા વખતના અનુભવ પછી એ વ્યાપ થોડો વધાર્યો, એટલે 4/2.4 કિલોમીટર એટલો એરિયા આઈડેન્ટિફાઈ કર્યો, એવી 2 સાઇટ. અને પછી ઓટોનોમસ લેન્ડિંગ, એટલે મેથોડોલોજી સેમ હતી પણ હવે 69.3 ડિગ્રી પર, એટલે કે લેન્ડિંગ સાઇટ સિલેક્શન જે એક બહુ મહત્ત્વનું પાસું છે આ લેન્ડિંગ માટેનું, એ આખું કામ અહીંયા થયું હતું. અને એ સિવાય લગભગ 11 સિસ્ટમ અમે બનાવી હતી જે ચંદ્રયાન લેન્ડરનો ભાગ હતી. એમાં 8 કેમેરા સિસ્ટમો અલગ અલગ જગ્યાએ કેમેરા મૂકવામાં હતા, લેન્ડર પર અને રોવર પર. અને એક જે મેઇન રડાર અલ્ટિમીટર કે જ્યારે નીચે ઉતરાણ 30 કિલોમીટરથી ઉતરાણ શરૂ કર્યું લેન્ડરે,
અને છેક નીચે સુધી પહોંચ્યું ત્યાં સુધીમાં એની સ્પીડ ઘટીને 0 થઈ. જ્યારે શરૂ કરી ત્યારે 6000 કિલોમીટર પર આવર હતી. એ એન્જિન ફાયર થાય એ કામ બીજાનું હતું, પણ એ એન્જિન ફાયર કરવા માટે જે ઇનપુટ જોઈએ કે અત્યારે કઈ હાઇટ ઉપર છે એટલે કઈ રીતનું ફાયરિંગ કરવું, તે બધા ઇનપુટ્સ અમે પ્રોવાઈડ કર્યા હતા. આ રડાર અલ્ટિમીટર એ હાઇટ ઇન્ફોર્મેશન આપે એના પરથી ડિરાઈવ કરીને. અને જે મેઇન હેઝાર્ડ ડિટેક્શન અને એવોઇડન્સ પ્રોસેસર, એટલે કે કઈ જગ્યાએ ઉતરવું છે, એ અત્યારે જે જગ્યાએ લેન્ડર ઊભું છે એ ઉતરવા યોગ્ય જગ્યા છે કે નહીં, તો એનું સિલેક્શન અમે એ રીતે કરતા કે રિયલ ટાઈમમાં કેમેરા ઇમેજ લે અને પછી અમે અમુક બધા લેન્ડર મેપ, હેઝાર્ડ મેપ સ્ટોર કરી રાખ્યા હતા લેન્ડરની અંદર. એવા 3901 અલગ અલગ સેક્શનના. કે લેન્ડરનો પોતાનો એરિયા 4 મીટર સ્ક્વેરનો હતો. એ 24 મીટર સ્ક્વેરના અલગ અલગ સેક્શન બનાવ્યા હતા. મેં કીધું એ 4 સાંજે 6 ને 10 મિનિટે ઉતરાણ થયું હતું. આપણને એવું લાગ્યું કે થોડું ખસ્યું, એટલે અમે એને રીટાર્ગેટિંગ કહે છે. પણ એકચ્યુઅલી 60 મીટર પર નહોતું ગયું, 24 મીટર ખસ્યું હતું ને પછી પાછું પોતાની જગ્યાએ આવી ગયું હતું. અને જે જગ્યા અમે પહેલી આઈડેન્ટિફાઈ કરી હતી, સાઇટ નંબર 1, એ ત્યાં જ ઉતર્યું હતું એક્ઝેક્ટલી. અને એટલે કે એ રીતે જોઈએ તો બહુ પરફેક્ટ લેન્ડિંગ હતું. ને જે રીતે અમે અહીંયા બેઠા બેઠા વિચાર્યું હતું કે મૂન પર આ રીતે આપણે જઈશું ને આ જગ્યાએ ઉતરીશું, એવું જ લગભગ બન્યું. તો એ બધા પાછળ અમારા સાયન્ટિસ્ટો, જે ખાસ કરીને અંતરિક્ષ ઉપયોગ કેન્દ્રમાં જે લોકોએ કામ કર્યું હતું, આખું એલ્ગોરિધમ ડેવલપ કરવામાં, આ બધા હેઝાર્ડ મેપ સ્ટોર કરવામાં, લેન્ડિંગ સાઇટ સિલેક્શન કરવામાં, અને બધા કેમેરા બનાવવામાં, અને રડાર અલ્ટિમીટર, અને આ જે લેન્ડરનું જે હાર્ટ ગણાય છે લેન્ડર પ્રોસેસર, એ બધું કાર્ય અહીંયા થયું હતું. એનાલિસિસમાં અત્યારે બસ આટલું જ. આપણી પાસે 2 રસ્તા છે, એક સ્પેસ એપ્લિકેશન સેન્ટર કે પછી આવી અદ્ભુત ક્રાંતિઓ તરફ જવાનો, અને બીજો રસ્તો છે રાજનીતિના હાથા બનીને, ભારત બંધનો હિસ્સો બનીને અને દર થોડા દિવસે એ પ્રશ્નો કર્યા કરવાનો, જાતિવાદી માનસિકતા સાથે લોકોને હેરાન કર્યા કરવાનો. તો નક્કી કરીએ આપણે કયા રસ્તે જવું છે. નમસ્કાર.